પરંતુ જ્યારે હું લાકડા નીકળવા ગયો ત્યારે મને તલાવડીમાં એક અજીબ કાંઈક એવું દેખાણું। તમને હું બતાવું, સાપ જેવું કાંઈક છે અંદર, કોઈ જનાવરે મારી નાખ્યો કે શું બતાવે। તો જો આપણે આજે જે ખેડ કરી હતી કપાસમાં, તે ખેડ કરી હતી તે વખતે જો આપણે જે ઝાટકાના વાયર હતા તે તૂટી ગયો હતો। એટલે અત્યારે તો હું તે જ બાંધવા આવ્યો હતો, કેમ કે રાતે જો આ રીતની ઝાટકાના વાયર તૂટેલા રહી ગયા। તો રોજ આવે છે, રોજ ચારે બાજુ પગ થઈ રહ્યા હોય છે, પરંતુ ઝાટકો ચાલુ હોય છે એટલે કપાસ અંદર આવતા નથી। તો આ વાયર આપણે બાંધી નાખીએ। અત્યારે તો જો આ રીતની ગાંઠ વાળી દીધી છે, કેમ કે અહીંયા ટ્રેક્ટર વારવા ટાણે તે વાયર તૂટી ગયો હતો, એટલે તે અત્યારે આપણે બાંધી નાખી। આ વાયર છોડ્યા હતા, તમે જો વાયર પણ ઢીલા પડ્યા છે। અત્યારે ચારે બાજુ ફરી અને હું વાયર કમ્પ્લીટ બધા ફરીથી બાંધી નાખું, કે ઝાટકો સારી રીતે રાતે નહીં આવ્યો તો અંદર રોજ થઈ જશે ને। હવે તો કપાસ પણ એવો મોટો થઈ ગયો છે કે રોજ આરામથી ખાઈ શકે। તો આ કરડી છૂટી જતી ધાપલીથી, આ ધાપલી આપણે પહેલાં તો કરડી મારી દઈએ। આપણે ઝાટકાના વાયર બાંધ્યા હતા આપણા કપાસની સુરક્ષા માટે, આપણા કપાસના છોડ રોજાઈને ખાઈ ના જાય। પરંતુ તમે જુઓ આ જગ્યાએ ઝાટકાના વાયર જ કપાસના છોડને બગાડેલા છે। તમે જુઓ આવી રીતના કાંઈક પત્તા ભરી ગયા છે આ છોડમાં, અને આ છોડમાં પણ જુઓ તમે આ થાય છે આપણી ઝાટકાના પાવર। તમે જુઓ આનાથી અંદાજ લગાવી શકો કે આપણે ઝાટકાનો કેટલો પાવર હશે, કે પત્તા જ બારી નાખે છે। આમાં શું કે આમાં લાઇટ રેડતી હોય, લાઇટનો ઝાટકો આવતો હોય એટલે આ છોડ જ આખો બારી નાખ્યો છે। તો આ વાયર રહ્યો તેને આપણે થોડોક આટલો ઊંચો બાંધી દઈએ, એટલે કપાસના છોડની ના અડે તેવી રીતે થોડોક ઊંચો આપણે કરી નાખીએ તે આ વાયરને। તો વાયર ઊંચો કરવા માટે જે આપણે ધાબલાની નીચે જે ઘરેડી મારી રહી તેને આપણે ઊંચી કરવાની રહેશે। તો આ રીતે ઘરેડી છોડી અને આટલી ઊંચી કરી નાખી તો કપાસના છોડને વાયર નહીં અડે। તો અહીંયાથી છોડી અને આટલી અધેર ઘરેડી બાંધી દીધી, એટલે હવે જુઓ તમે, હવે જે આ વાયર રહ્યો તે કપાસના છોડને નથી અડતો, એટલે હવે વાંધો નહીં આવે। સવારમાં આપણે ખેત તલાડી આવ્યા હતા, જે આપણે અંદર લાકડા પડ્યા તે નીકળવા માટે બહાર નીકળવા, કેમ કે તરીને એક સાઈડ આવ્યા હતા, એટલે મને એમ થયું કે આપણે તેમાંથી લાકડા બધા નીકળી લઈએ। પરંતુ જ્યારે હું લાકડા નીકળવા ગયો ત્યારે મને તલાવડીમાં એક અજીબ કાંઈક એવું દેખાણું। તમને હું બતાવું, સાપ જેવું કાંઈક છે અંદર ઉપર તરેલો છે। તમે જુઓ અહીંયા તમને દેખાતું હશે, તો સાપ જ છે, મરી ગયો છે શાયદ અને તરીને ઉપર આવ્યો છે। તો આપણે તેને બહાર નીકાળી, તો આપણે લાકડા વડે તેને પહેલાં બહાર નીકાળી લઈએ, કેમ કે અંદર જો સાપ રહી ગયો તો આખું પાણી બગડશે। તો પહેલાં તો આપણે આના વડે બહાર નીકાળી લઈએ। છે તો સાપ જ, તમે જુઓ પાણીમાં અંદર મરી ગયો છે। હવે અંદર કેવી રીતે મર્યો હશે, કોઈ જનાવરે મારી નાખ્યો કે ગમે તે થયું હોય, કેમ કે સાપ તો પાણીમાં તરે અને પાણીનો ફૂલાવાથી વજન એટલો થઈ ગયો છે, મારે બીજા હાથનો યુઝ કરવો પડશે। તો જુઓ તમે આ સાપ જ છે। તો જુઓ તમે આ સાપ આવડો કાંઈક મોટો સાપ છે। તો આપણે તેને બહાર નીકાળી લઈએ અને પછી તેને ખાડો કરી અને તેને દાટી નાખી। જુઓ તમે, તે છે તો સાપ જ, પરંતુ પાણીમાં ડૂબવાથી ફૂલી ગયો છે। તો હવે આપણે તેને ખાડો કરી અને આપણે ખેતરમાં દાટી દઈએ, કેમ કે તેના જે કાંટા અંદરથી નીકળે તે બહુ જ ખતરનાક ઝેરીલા હોય, એટલે આપણે તેને બહાર ના રખાય, અથવા તેને સળગાવી દેવા, અથવા તો ખાડો કરી અને જમીનમાં તેને દાટી દેવા।